મિત્રો ચૈત્ર વસાવાને લઈને સૌથી મોટી અપડેટ મળી રહી છે। શું જાણકારી મળી રહી છે? સાથે આદિવાસી સમાજના લોકોએ સૌથી મોટો વિરોધ કર્યો છે। કોનો વિરોધ કર્યો છે? સાથે મિત્રો ચૈત્ર વસાવા ક્યારે જેલની બહાર આવે છે એ ટુ ઝેડ ડિટેલ્સ તમને આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યો છું। ખાસ કરીને ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી ચૈત્ર વસાવાના તમામ અપડેટો તમારી સમક્ષ હું લાવી શકું, તમે બધા લોકો મિસ ન કરી શકો। ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે ચૈત્ર વસાવા કરીબ 1 મહિનાથી જેલની અંદર બંધ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજી કેટલા દિવસ ચૈત્ર વસાવા રહે છે જેલની અંદર। જે આ મિત્રો વાત કીધું હજી 5 થી 10 દિવસ સુધી રહી શકે છે ચૈત્ર વસાવા જેલની અંદર। તારીખ 5ના રોજ ચૈત્ર વસાવાને જામીન મળી શકે છે, અને ત્યારે પણ જામીન ન મળે તો ત્યાં પણ ચૈત્ર વસાવા ફરી વખત મિત્રો જેલની અંદર જ રહેશે। હવે જોવાનું ઈ રહેશે ચૈત્ર વસાવા ક્યારે જેલની બહાર આવે છે। વડોદરા જેલની અંદર જે રીતે મિત્રો બધા લોકો બેઠા કેદીઓને મિત્રો વાત કીધું જે ભોજન મળી રહ્યું છે તે જ આપણા સેતુભાઈ વસાવાને ભોજન મળી રહ્યું છે, અને તેને મિત્રો ખાવું પણ પડશે, કારણ કે જે મિત્રો વાત કીધું જેલની અંદર છે ને જેલની અંદર બધા લોકોના નિયમ એક જ હોય છે, અને બધા લોકોને મિત્રો વાત કીધું સરખા જ રાખવામાં આવે છે। હવે સેતુભાઈ વસાવા ધારાસભ્ય છે તો તેને એવું નથી કે ભાઈ આને વીઆઈપી ખાવાનું આવે, પરંતુ તેમને એ જ ખાવાનું આપશે। ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો અત્યારે ખુલ્લેઆમ સૌથી મોટો વિરોધ કરી રહ્યા છે। હવે કોનો કરી રહ્યા છે? જે આ મિત્રો વાત કીધું જગદીશ મહેતા નામના પત્રકારે ખુલ્લેઆમ આદિવાસી સમાજના લોકો વિશે ટિપ્પણી કરી છે, અને ખુલ્લેઆમ કહી દીધું છે। શું કહ્યું છે હું મારા મોઢેથી પણ નથી બોલી શકતો ભાઈઓ, એવી રીતે તે એવા શબ્દમાંથી બોલ્યા છે। હવે તેને માફી તો માંગી છે, પરંતુ કંઈક માફી માંગ્યા અને મિત્રો આદિવાસી સમાજના લોકો તેને માફ કરે એવી તેને માફી નથી માંગી। જે આ મિત્રો વાત કીધું તેને આમ નામ ફેરવીને કહી દીધું છે। બાકી આદિવાસી સમાજના લોકો અત્યારે ખુલ્લેઆમ આ ભાઈનો વિરોધ કરી રહ્યા છે, અને ખુલ્લેઆમ ચોતરા કાઢી રહ્યા છે કે જગદીશ મહેતા જે આ મિત્રો વાત કીધું આના ઉપર એફઆઈઆર પણ થઈ ગઈ છે। હવે આગળની જાણકારી શું આગળ શું મિત્રો વાત કીધું ચૈત્રભાઈ વસાવા જેલની બહાર આવશે? જે આ મિત્રો વાત કીધું જેલની બહાર આવશે ત્યારે પણ વિરોધ થવો જોઈએ, કારણ કે આદિવાસી સમાજના લોકોનું જે અપમાન કર્યું છે ને, જે મિત્રો ટિપ્પણીઓ કાઢી છે ને, ક્યાંક ને ક્યાંક ચૈત્ર વસાવા ખોટા એવું પણ કહ્યું હતું જગદીશ મહેતાએ। હવે બાકી તમને શું લાગે છે કે ચૈત્ર વસાવા જેલની બહાર આવશે ને ત્યારે પણ આ વિરોધ ચાલુ રહેશે? જે પણ થશે જોઈએ જેવું થવું છે વિડીયોને શેર કરી દીજો। આજના વિડીયોમાં આટલી જ માહિતી આવી, હોપ કે તમને જાણકારી મળી જશે। આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત।